કચ્છના ભુજની કે પટેલ હોસ્પિટલની નોટિસ થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દર્દીને સારવાર ન આપ્યાનો હોસ્પિટલ પર આરોપ લાગ્યો છે। ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિકેશ ભંડેરી એક્શનમાં આવ્યા અને હોસ્પિટલની નોટિસ પાઠવીને આ સમગ્ર મુદ્દે ખુલાસો માંગવામાં આવ્યો। સાથે જ અધિકારીએ દાવો કર્યો કે ખુલાસા બાદ દર્દી અને હોસ્પિટલ એમ બંને પક્ષને સાંભળીને કાર્યવાહી કરવામાં આવશે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પણ દર્દીની ફરિયાદ મૂકવામાં આવશે। કે પટેલની વિરુદ્ધમાં એક જે લાભાર્થી તરફથી જે રજૂઆતો લેખિતમાં મળેલી છે, કરશનભાઈ કરીને એમનું નામ છે, એમના જે મુદ્દાઓ હતા અને એમના જે આક્ષેપો હતા અને એમની જે ફરિયાદો હતી એને અનુસંધાને કે પટેલને એક નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે અને એમનો ખુલાસો મેળવવામાં આવેલો છે। અમદાવાદના ગોતા બ્રિજ પાસે મ્યુનિસિપાલિટીની માલિકીનો પ્લોટ ભાડે મેળવીને ગેરકાયદે સ્ટોલ ઊભા કરી કમાણી કરવાની ભાજપ નેતાએ પેરવી કરતા ખળભળાટ મચી ગયો। ગોતા વિસ્તારમાં ટીપી 32માં આવેલા પ્લોટમાં સિઝનલ ધંધો શરૂ કરવા માટે પ્લોટ માંગી બાદમાં તેનો હેતુફેર કરી નાખ્યાની ઘટના સામે આવી। સિઝનલ ધંધો શરૂ કરવાના ઠરાવ સાથે લીધેલ સરકારી પ્લોટને નહેરુનગરના પાથરાણા બજારના વેપારીઓને ભાડે આપવાની પેરવી ઉપર એએમસીએ બ્રેક મારી। ચર્ચા અનુસાર રાજકીય પક્ષના પ્રદેશના 2 આગેવાનો દ્વારા આ પ્લોટ ગત મહિને એએમસી પાસેથી નજીવા ભાડે લેવામાં આવ્યો હતો, જે બાદ તેમાં લોખંડના શેડ ઊભા કરી અંદાજે 30થી વધુ પાથરાણા બજારના વેપારીઓને પધરાવી દેવાનું આયોજન હતું, જે માટે એક સ્ટોલ દીઠ 10,000નો ભાવ નક્કી કરાયો હતો। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને હાલ તો તત્કાળ બાંધકામ રોકવાના આદેશ આપી દીધા છે।